નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 8, તેમનું નામ છે રામ રાખે તેમ રહીએ। એ પદ છે, કવિત્રી છે મીરાબાઈ। કવિતાની સમજૂતી આપણે જોઈએ કે મીરાબાઈ રચિત આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યેનો જે સમર્પણ ભાવ છે તે રજૂ થયો છે। કોઈ પણ પરિસ્થિતિમાં સ્વમાં સ્થિર રહેવાની ભાવના રજૂ કરતા મીરાબાઈ કહે છે કે ઉદ્ધવજી, આપણને રામ જેવી રીતે રાખે છે તેમ રહીએ। આપણે ઈશ્વરના દાસ છીએ, એ આપણને જેવી રીતે રાખે તેમ રહીએ। ઈશ્વરની કૃપા હશે તો કોઈ દિવસ આપણા રહેવા માટે બાગ બગીચા હશે તો તેમાં રહીશું, અને જો કોઈ દિવસ એવી પરિસ્થિતિ હશે તો જંગલમાં પણ રહીશું। ઈશ્વર જેવી રીતે આપણને રાખશે તેવી રીતે આપણે રહીશું। હે ઉદ્ધવજી, જો કોઈ દિવસ જમવામાં શીરોપૂરી હશે તો તે જમશું, અને જો હરિની ઈચ્છા નહીં હોય તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહીને વિતાવશું। મીરાબાઈ કહે કે હે ઉદ્ધવજી, જો હરિ ઈચ્છા હશે તો કોઈ દિવસ પહેરવા માટે હીરથી ભરેલા વસ્ત્રો પણ મળશે, અને જો ઈચ્છા નહીં હોય તો સાદા વસ્ત્રો પહેરીશું। આપણે ઈશ્વરના રામના સેવક છીએ, એ આપણને જેમ રાખે તેમ રહીશું। એ આપણને કોઈ દિવસ સૂવા માટે જો ગાદી તકિયા આપશે તો તેના પર સૂઈશું, અને જો કોઈ દિવસ આપણને એ ભૂમિ પર સુવડાવશે તો ભૂમિ પર પણ સૂઈ જઈશું। મીરાબાઈ કહે છે કે પ્રભુ ગિરધરની જે ઈચ્છા હશે તે પ્રમાણે આપણે સુખ અને દુઃખ સહીશું। આપણને તે પરિસ્થિતિમાં રાખશે તે પરિસ્થિતિને અનુકૂળ થઈને આપણે રહીશું, અને તેમના આ પદમાં હરિને સમર્પિત થવાનો ભાવ છે તે રજૂ થયો છે। પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું છે રામ રાખે તેમ રહીએ કાવ્યના કવયિત્રીનું નામ જણાવો। જવાબ આવશે બી, મીરાબાઈ। બીજું, મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે। ત્રીજું, આપણે ચિઠ્ઠીના ચાકર છીએ, એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે। ચોથું, કોઈ દિન રહેવાને બાગ બગીચા, એટલે તો કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે। પ્રશ્ન પાંચમો છે કે મીરાબાઈ શું સહેવાનું કહે છે? જવાબ આવશે સી, સુખ દુઃખ। બીજું, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે, ખાલી જગ્યા પૂરો। પહેલું છે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ। બીજું, કોઈ દિવસ ભોજન શીરોને પૂરી। ત્રીજું, મીરાબાઈ કહે પ્રભુ ગિરધર નાગર। પ્રશ્ન 3, વાક્ય ખરા છે કે ખોટા? નિશાની કરી જણાવો। પહેલું છે મીરાબાઈ ઉદ્ધવજીને કહે છે કે રામની ઈચ્છા મુજબ રહેવું જોઈએ, આ વિધાન સાચું છે। બીજું, કોઈ દિન રહેવા જંગલ હશે, આ વિધાન પણ સાચું છે। અને ત્રીજું, સુખ દુઃખ બધાએ સહેવું જોઈએ, આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે મીરાબાઈના મત મુજબ આપણે કેવી રીતે રહેવું જોઈએ? મીરાબાઈના મત મુજબ રામ રાખે તેમ રહેવું જોઈએ। બીજું, રામ રાખે તેમ રહેવું એટલે શું? તો કે ઈશ્વર સર્વોપરી હોવાથી એમની ઈચ્છા અનુસાર જીવન જીવવું। ત્રીજું, કવયિત્રીના મતે આપણે રામના શું છીએ? કવયિત્રીના મતે આપણે રામના દાસ એટલે કે સેવક, ચિઠ્ઠીના ચાકર છીએ। ચોથું, હરિની ઈચ્છા અનુસાર આપણને જમવામાં શું શું મળે? હરિની જો ઈચ્છા હશે તો આપણને કોઈ દિવસ જમવા શીરોપૂરી મળશે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રાખશે। પાંચમું, આ પદમાં મીરાબાઈ કોની આરાધના કરે છે? આ પદમાં મીરાબાઈ પ્રભુ ગિરધરની આરાધના કરે છે। પ્રશ્ન નંબર 7, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। પહેલું છે કે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી। કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ। બીજી છે, કોઈ દિન ભોજન શીરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ। કોઈ દિન પહેરવાને હીર તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ ઉદ્ધવજી। પ્રશ્ન નંબર 8 છે, નીચેના માગ્યા મુજબ ઉત્તર લખો કે આ એકમમાં તમે શીરોપૂરી, બાગ બગીચા જેવા શબ્દો જોયા તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો। એમાં આપણે જોઈએ રોટલી શાક, દાળ ભાત,
રાત દિવસ, ચડતી પડતી, દાણા પાણી, અન્ન જળ અને આડોશ પાડોશ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે. નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો. એમાં પહેલું છે કોટ ને પાટલું ધોતી, કે કોઈ દિન પહેરવાને કોટ ને પાટલું, કોઈ દિન ધોતી પહેરીએ. બીજું છે કોઈ દિન સૂવાને ફૂલોની સેજ તો કોઈ દિન કાંટા પર સૂઈએ. ત્રીજું કોઈ દિન પહેરવા સ્વેટર ને ટોપી તો કોઈ દિન કામડી ઓઢીએ. ચોથું કોઈ દિન પહેરવાને ચમચમતી મોજડી તો કોઈ દિન સ્લીપર પહેરીએ. પાંચમું કોઈ દિન રહેવાને સોનાના મહેલ તો કોઈ દિન ઝૂંપડીમાં રહીએ. ત્રીજું છે સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે. અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્ય બનાવો. પહેલું જોઈએ જીવનમાં તડકી છાયણી. વાક્ય છે જીવનમાં તડકી છાયણી આવ્યા કરે છે. બીજું કાયમ રાત દિવસ, મીરાબાઈ કાયમ રાત દિવસ હરીને ભજ્યા કરે છે. ત્રીજું લોકોને વર્ષો વર્ષ દુકાળ જેવી પરિસ્થિતિ અનુભવ થાય છે. અને ચોથું જીવનમાં ઘડી ઘડી ટાઢ તડકોને અનુભવ થયા કરે છે. અને પાંચમું જીવનનો માર્ગ ખાડા ટેકરાથી બનેલો છે. ત્યારબાદ ચોથું નીચેના વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો. પેલું છે કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે. બીજું કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે. અને ત્રીજું કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે. તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડી. અને પાંચમું આપણે ચિઠ્ઠીના નોકર છીએ. છઠ્ઠું સુખ દુઃખ બધા સહેવા જોઈએ. પાંચમો પ્રશ્ન છે અહીં આપેલી વિગતો જવાબ રૂપે આવતી હોય તો તેના બે પ્રશ્ન લખો. પેલું રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઉદ્ધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. રામ રાખે તેમ રહીએ એવું મીરાબાઈ કોને કહે છે? મીરાબાઈ ઉદ્ધવજીને શું કહે છે? બીજું મીના ક્યાં જાય છે? અને બીજું ઘરની નજીકના બાગમાં કોણ અચૂક જાય છે? ત્રીજું છે કોને ઉપવાસ છે? દીના આજે શું કરવાની છે? ચોથું કૃષ્ણએ શું ઉચક્યું હતું અને કૃષ્ણને શું કહેવાય છે કેમ? પાંચમામાં આવશે મિતાલી કયા ધોરણમાં ભણતી હતી અને મિતાલી ચોથા ધોરણમાં કયા નંબરે પાસ થઈ? છઠ્ઠું જમનાબા રોજ ક્યાં જાય છે અને જમનાબા મંદિરે કેમ જાય છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ તરીકે સુગંધ એટલે સારી વાસ અને દુર્ગંધ એટલે ખરાબ વાસ. એવી રીતના ગુલછડીના ફૂલોની સુગંધ બગીચો મધમધ થઈ રહ્યો હતો અને ગટર ઉભરાઈને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. એમાં પહેલું છે સજ્જન એટલે સારો માણસ અને દુર્જન એટલે ખરાબ માણસ. એમાં જોઈએ કે સજ્જનનો સંગ કરવાથી ચારિત્ર સુધરે છે અને દુર્જનનો સંગ કરવાથી આપણા વ્યક્તિત્વ પર ખરાબ અસર થાય છે. બીજું સ્વપ્ન એટલે સપનું અને દુઃસ્વપ્ન એટલે ખરાબ સપનું. મોહને ભણી ગણીને માતા પિતાનું તેને ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું અને અકાળે મૃત્યુ પામેલ પતિના કારણે પતિનું જીવન દુઃસ્વપ્ન જેવું બની ગયું. ત્રીજું સુકાળ એટલે સારો સમય અને દુકાળ એટલે ખરાબ સમય. ગામમાં વરસાદ પડતા જ ખેડૂતો માટે સુકાળ આવ્યો હતો અને ગામમાં 2 વર્ષથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતો માટે દુકાળ વર્તાયું. ચોથું સદગુણ એટલે સારા ગુણ અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ. વ્યક્તિમાં રહેલા સદગુણો તેની ભીતરી છબીને રજૂ કરે છે અને વ્યક્તિના દુર્ગુણો તેના વ્યક્તિત્વની ખરાબ છાપ સમાજ સમક્ષ રજૂ કરે છે. પાંચમું સબળ એટલે બળવાળું અને દુર્બળ એટલે બળ વગરનું. સબળ વ્યક્તિની એક લાત દુર્બળની 100 લાત બરાબર છે અને દુર્બળની રક્ષા કરવી એ આપણી ફરજ છે. સાતમો પ્રશ્ન છે પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે આપેલા દર્શાવેલા ક્રિયાવાચક શબ્દોને બદલી ફરીથી લખો તેમજ મોટેથી વાંચો. પહેલું છે લખવું એટલે લખવા. બીજું સૂવું સૂવા. ત્રીજું ઓઢવું એટલે ઓઢવા. ચોથું જવું એટલે જવા. પાંચમું બોલવું એટલે બોલવા. છઠ્ઠું દોડવું દોડવા. સાતમું જોવું જોવા. આઠમું તરવું તરવા. નવમું ગાવું ગાવા. 10મું ખાવું ખાવા. 11મું નાહવું નાહવા. 12મું નાચવું નાચવા. 13મું પીવું પીવા.
14મું જાગવું, જાગવા અને રમવું, રમવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. દિન એટલે દિવસ, હીર એટલે રેશમ અને ચીર એટલે વસ્ત્ર. ચોથું ચાકર, દાસ અને નૌકર. પાંચમું જંગલ, વન અને અરણ્ય. છઠ્ઠું બાગ, ઉપવન અને બગીચો. 10મું છે. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. ચાકર, માલિક, દિન, રાત, સુખ, દુઃખ, સૂવું, જાગવું. 11મો પ્રશ્ન છે. શબ્દની સાચી જોડણી લખો. ચિઠ્ઠી, ગિરિધર, શીરો અને ભૂખ્યા. ત્યારબાદ આપણે 12મો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું ઓધવજી, ચાકર, જંગલ, દિન, બાગ બગીચા અને રામ. બીજું છે ગાદી, ચીર, ભોજન, ભોંય, શીર અને હીર. પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું છે કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર, ચાકર. બીજું ગિરી એટલે કે પર્વતને ધારણ કરનાર, ગિરિધર. 14મો પ્રશ્ન છે. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું છે ચિઠ્ઠીના ચાકર હોવું એટલે કહેવા પ્રમાણે ચૂપચાપ કરવું. આપણે રામની ચિઠ્ઠીના ચાકર છીએ. પ્રશ્ન નંબર 15મો છે. નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન પહેલો છે કે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો હતો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે? મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો હતો તેનાથી નજીક જોધપુર શહેર આવેલું છે. બીજું, મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? મીરાબાઈ પદ, વ્રજભાષા, મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં મળતા હોવાથી તે બહુભાષીય કવિયત્રી હતા એમ કહી શકાય. ત્રીજું, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય. કઈ રીતે? તો કે હા, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય, કારણ કે મેવાડના મહારાણા ભોજરાજ સાથે તેમના લગ્ન થયા હતા. ચોથું, ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હોય તેમ લખ્યું છે. આમ લખવાનું કારણ શું હશે? મીરાબાઈના દિયર રાણાને મીરાબાઈના સાધુ સંતો સાથેની ઉઠક બેઠક જોઈ ઝેરના પ્યાલા તેમને પીવડાવ્યા હતા. આથી ફકરામાં તેમને ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે. 5મું, મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલાં થયો હતો? મીરાબાઈનો જન્મ આશરે 15મી સદી પહેલાં થયો હતો.